નમસ્કાર મિત્રો, દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત। આપ અમને નિહાળી રહ્યા છો દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં। અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। મિત્રો, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે શુક્ર રાશિ પરિભ્રમણ 1 ઓગસ્ટ 2026ના દિવસે શુક્રદેવ સિંહ રાશિ એટલે કે કેતુદેવ જોડેથી કન્યા રાશિમાં જવાના। કન્યા રાશિ એમની નીચ રાશિ કહેવાય। તો નીચ રાશિમાં જ્યારે 1 ઓગસ્ટે શુક્રદેવનું પરિભ્રમણ થશે અને શનિ મહારાજની દ્રષ્ટિમાં આવશે। શનિ મહારાજ મીન રાશિમાં શનિદેવની દ્રષ્ટિમાં આવશે। જન્મકુંડલીમાં 2 ગુરુ બૃહસ્પતિ અને શુક્રાચાર્ય, દેવોના અને દાનવોના। તો દેવોના ગુરુ એ ઉચ્ચના બનવાના અને દાનવોના ગુરુ નીચના બનવાના અને એના ઉપર પણ શનિ મહારાજની દ્રષ્ટિ। તો કયા જાતકોને કેવું ફળ મળશે? શુક્ર ભોગ, વિલાસ, ઐશ્વર્ય, મોજ, શોખ, લક્ઝરિયસ લાઈફ, સ્ત્રી, ગુપ્તાંગો, ભોગ, વિલાસ, ખાવું પીવું, હરવું ફરવું તેના કારક ગણવામાં આવેલા। તો મિત્રો, આ 49 દિવસનો કાર્યક્રમ શુક્ર મહારાજ જે નીચ રાશિમાં રહેવાના કન્યા રાશિમાં, તો દરેકના જીવનમાં કેવા પ્રકારના પરિભ્રમણ આવવાના, કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવા જેવું, કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કોની સલાહ લેવી, કોની સલાહ ન લેવી। જન્મ કુંડલીમાં શુક્ર આપણો ઊંચનો હોય પણ જો આ શુક્ર નીચના બનતા હોય તો પરિણામમાં ડિફરન્ટ આવી જાય। આ આપણે જે વાત કરીશું તે ચંદ્ર રાશિ ઉપર આધારિત। 1 ઓગસ્ટ 2026ના રોજ શુક્રદેવ નીચ રાશિમાં પરિભ્રમણ કરશે। તો જ્યારે શુક્રદેવ નીચ રાશિમાં પરિભ્રમણ કરતા હોય અને શનિ મહારાજની દ્રષ્ટિમાં હોય, વિશેષ ફળદાયી અને આ એક અલગ પ્રકારની ઘટના ઘટિત થવાની। તો મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આ 48 થી 49નો સમયગાળો આપના માટે કેવો રહેશે તેની વિશેષમાં ચર્ચા કરીશું। તે પહેલાં આપણે એક વાત કરીએ કે આપના સુધી અમારા બનતા દરેક વિડીયો આપની સમક્ષ પહોંચે અને આપના જીવનમાં નાની મોટી મુશ્કેલીઓમાંથી માર્ગ મળે, તેના માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। સબસ્ક્રાઈબ કરશો તો અમારા બનતા દરેક પ્રતિદિન વિડીયો આપની સમક્ષ આપ જોઈ શકશો અને આપના જીવનમાં નાની મોટી મુશ્કેલીઓમાંથી આપ માર્ગ કાઢી શકશો। તો મિત્રો, આ શુક્રનું રાશિ પરિભ્રમણ મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને કયા કયા કાર્યોમાં ધ્યાન રાખવું, કયા કાર્યો કરવા અને કેવા ન કરવા, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી અને કઈ દાન દક્ષિણા કરવી તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું। તો મેષ રાશિથી માંડીને મીન રાશિના જાતકોનું આ શુક્ર રાશિ પરિભ્રમણ પ્રભાવોની વાત કરતે પ્રથમ રાશિની વાત કરીશું, મેષ રાશિ। મેષ રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ। 6ઠ્ઠો ભાવ રોગ, શત્રુ, મોસાળ, નોકરી। મિત્રો, આ 6ઠ્ઠા ભાવમાં શુક્રદેવનું પરિભ્રમણ આપને કુંડલીમાં ધનભાવના માલિક અને સપ્તમ સ્થાનના માલિક થઈને શુક્રદેવ 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરશે અને શનિ મહારાજની 12મા સ્થાને બિરાજમાન શનિ મહારાજની દ્રષ્ટિ। તો મેષ રાશિના જાતકોને કંઈક ધ્યાન દેવું, ખાવા પીવામાં ધ્યાન ખૂબ દેવું, વાણી ઉપર સંયમ રાખવો, દાંતના રોગો, ગળાના રોગો અને ઇન્ફેક્શન ગળામાં ના થાય તેની કાળજી લેવી। દાંપત્ય જીવનમાં પતિ પત્નીમાં મેડિકલ પ્રશ્નો ઊભો ન થાય તેની પણ કાળજી લેવી। મેષ રાશિના જાતકોએ આ સમય દરમિયાન ધંધાકીય બાબતોમાં પાર્ટનરો, દાંપત્ય જીવનના પાર્ટનર કે ધંધાના પાર્ટનર, દરેક બાબતોમાં ખૂબ જ કાળજીભર્યો સમય કહી શકાય। આ સમયમાં નેગેટિવિટી ઉપસ્થિત થાય, વિજાતીય પત્રની ક્યાંક મુલાકાતો થવાથી પણ દાંપત્ય જીવનનો પ્રશ્ન ઉપસ્થિત થાય। થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી પીડાવા જાતકોએ પણ ખૂબ જ કાળજી લેવી। આ સમય દરમિયાન દર શુક્રવારના દિવસે સફેદ વસ્તુ, ચોખા, ખાંડ, દૂધ કે ઘી ભિક્ષુકોને દાન કરી આ સમયગાળો આપનો પસાર કરો। મિત્રો, વાત કરીશું વૃષભ રાશિને। વૃષભ રાશિના જાતકોને 5મ સ્થાને પરિભ્રમણ કરશે આ શુક્રદેવ। નીચ રાશિમાં પરિભ્રમણ કરશે 1/8/2026ના રોજથી
શરૂ થતા શુક્રદેવ વૃષભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરશે શનિ મહારાજની દ્રષ્ટિમાં. પંચમ ભાવ વિદ્યા, પ્રેમ, શેર, સટ્ટો, લોટરી, જ્ઞાન, અને ત્યાં શુક્રદેવ નીચના બનવાના શનિ મહારાજની દ્રષ્ટિમાં. જ્યારે આવી ઘટના ઘટિત બનતી હોય તો તમારા જ્ઞાનમાં ખૂબ જ કાળજી લેવી. તમારું જ્ઞાન એવા પ્રકારનું થાય જેના કારણે તમારું માન સન્માનની બાબત ઉપસ્થિત થાય. પેટને લગતા રોગોમાં પણ તમારે સાવધાની લેવી, કારણ કે પંચમ ભાવ પેટને લગતી બાબતોનું સૂચિત કરતા હોય. તો ખાવા પીવામાં તો ધ્યાન રાખવું, પણ જેને ગાયનેક પ્રોબ્લેમ હોય તેવા જાતકોએ પણ આ સમય દરમિયાન સ્ત્રી વર્ગે ધ્યાન દેવું. આપની કુંડલીમાં લગ્નના માલિક અને છઠ્ઠા ભાવના માલિક થઈને પંચમ સ્થાને પરિભ્રમણ કરશે તો પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી. નાણાકીય બાબતોમાં ખૂબ જ કાળજી લેવી. મન ઉપર તો એકાગ્રતા રાખવાની, મન પ્રેમની અંદર વેમ ઉભો ના થાય તેની કાળજી લેવી. દાંપત્ય જીવનમાં પ્રશ્નો ઉપસ્થિત થાય, પતિ પત્નીના કોઈ વિજાતીય મુલાકાતના કારણે, કોઈ પ્રેમમાં પડવાના કારણે દાંપત્ય જીવનમાં વિખવાદ ન થાય તેની કાળજી લેવી. વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન તમારા કુળદેવીના મંત્રોચ્ચાર અથવા કુંજિકા સ્તોત્રના પાઠ અતિ વિશિષ્ટ સાબિત થશે. તો આ સમયગાળા દરમિયાન તમે કુંજિકા સ્તોત્રના પાઠ કરો અને દર શુક્રવારના દિવસે સફેદ વસ્તુનું દાન કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા આ શુક્રદેવ. મિત્રો, ચોથો ભાવ માતા, મકાન, વાહન, હૃદય અને લાગણી. આપની કુંડલીમાં 12મા ભાવના માલિક ને પંચમ સ્થાનના માલિક થઈને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરશે શનિ મહારાજની દ્રષ્ટિમાં. જ્યારે આવો યોગ બનતો હોય ત્યારે હૃદયમાં લાગણી થાય તેવી ઘટનાઓ ઘટિત ન થાય તેની કાળજી લેવી. તમે પોતાના માટે મકાન સુખ, વાહન સુખની બાબતોમાં ખોટા ખર્ચા કે ખોટી બાબતોમાં તમારું નાણાકીય બાબતો પ્રશ્નો ઉપસ્થિત થાય તેની કાળજી લેજો. વિજાતીય પાત્રની મુલાકાતો, વિદેશમાં વસવા જતા વ્યક્તિઓએ પણ ખૂબ જ કાળજી લેવા. પણ વિદેશ જવા માટે અને વિદેશથી આવવા માટે આ સમયગાળો આપના માટે અનુકૂળતાભર્યો રહેશે. હૃદયમાં લાગણી થાય તેવી ઘટનાઓ ઘટિત બને. પોતાના માટે ઐશ્વર્યશાળી જીવન કહેવાય. મનમાં ધારેલા કાર્યો પરિપૂર્ણ થવાથી આનંદ અને ઉત્સાહ તો રહેવાનો જ, પણ હૃદયમાં લાગણી થાય તેવી ઘટનાઓ પણ ઘટિત બનવાના યોગ બની શકે. જેને ફેફસાના રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ સારા ડૉક્ટરની સલાહ કાર્ય કરવા અને દર શુક્રવારના દિવસે દુર્ગા માતાના મંદિરે ગુલાબના પુષ્પની માળા અર્પણ કરવી. ઓમ દુર્ગાય નમઃના મંત્ર કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા આ શુક્ર મહારાજ. આપની કુંડલીમાં લાભસ્થાનના માલિક અને ચતુર્થ સ્થાનના માલિક થઈને પરાક્રમ સ્થાને ફરશે. તમે જે કોઈ પરાક્રમ કરશો તેનો લાભ પણ મળવાનો, આવક પણ થવાની, વૃદ્ધિ પણ થવાની. તમારે જે કોઈ કાર્ય કરવા હોય તો તમે કરી શકશો, પણ શનિ મહારાજની દ્રષ્ટિના કારણે કાર્ય કરવા માટે તમારે અથાગ્રતા મહેનત કરવી પડશે. ખૂબ જ મહેનતથી પરિણામ પ્રાપ્ત થવાનું, પરિણામ 100% સાબિત થવાનું. દાંપત્ય જીવનમાં પણ તમારે પરાક્રમ કરવા પડશે. પતિ પત્નીની બાબતોમાં પણ તમારે નાના મોટા પ્રવાસનું આયોજન થાય. લાભની બાબતો ઉપસ્થિત થવાની. મકાન સુખ, વાહન સુખની બાબતોમાં તમારે કંઈક નવું કરવા માગતા હોય તો આ સમયગાળો આપના માટે અતિ વિશેષ. કર્ક રાશિના જાતકોએ આ સમય દરમિયાન દર શુક્રવારના દિવસે ભિક્ષુકોને ખીચડીનું દાન કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા આ શુક્ર મહારાજ. મિત્રો, આપની કુંડલીમાં દસમ સ્થાનના માલિક અને પરાક્રમ સ્થાનના માલિક તેને ધનસ્થાને જવાના. કર્મ કરવા માટે ધનની પ્રાપ્તિ થવાની. વાણી ઉપર સંયમ રાખવાનો. બોલવાથી તમારા સંબંધોમાં અને તમારા ધનમાં તકલીફ ન થાય તેની કાળજી લેવાની. પરાક્રમ તમારે કરવાનું છે. કાર્ય પણ તમારે કરવાનું છે. રાજકીય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રમાં પણ કાર્યમાં તમારે સફળતા મળવાની. વાણીથી તમે ફૂલ પણ વરસાવશો, વાણીથી તમે તલવાર પણ ઊભી કરશો. સિંહ રાશિના જાતકોએ આ ખૂબ જ કાળજી લેવાની. વાણી ઉપર તમે જેટલો કંટ્રોલ રાખ્યો તેટલો ધનલાભ થવાનો. જતું કરવાની ભાવના સફળતાવાળી પ્રાપ્ત કરશે. સિંહ રાશિના જાતકો જિદ્દી વર્ણ તો હોય જ,
પણ આ સમયગાળો આપના માટે વાણી ઉપર સંયમ રાખીને ચાલવાનો સમય આવી ગયો છે. અષ્ટમ સ્થાને શનિ મહારાજનું પરિભ્રમણ, ગુપ્ત ધન અને ગુપ્ત વિદ્યાથી પણ લાભ થાય. શનિ શુક્ર મહારાજની દ્રષ્ટિ અષ્ટમ સ્થાને પડવાને તો ગુપ્ત ધન ને ગુપ્ત વિદ્યાથી પણ લાભ થાય. તમારા ગુરુના આશીર્વાદથી પણ કાર્ય સફળતાવાળું બની શકે છે. સિંહ રાશિના જાતકોએ આ સમય દરમિયાન રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે કે કલાકારી ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવાનો યોગ આવે. તેમાં અતિ વિશેષ ધન લાભના બાબતો પણ બની શકે છે. કૌટુંબિક નાના કોઈક વ્યક્તિનું આગમન થાય તેવો સમય પણ કહી શકાય. તો સિંહ રાશિના જાતકોએ આ સમય દરમિયાન તમારા કુળદેવીના માળા કરવાની, ઓમ કુલદેવતા ભ્યો નમઃ એ પ્રતિદિન એક માળા કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા શુક્ર મહારાજ આપની કુંડલીમાં ભાગ્યસ્થાનના માલિક અને ધનસ્થાનના માલિક તેને લગ્નમાં આવવાના. ધાર્મિક સામાજિક કાર્યો, ઉચ્ચ ડિગ્રીની પ્રાપ્તિ, કુટુંબિક સાથેનો સંબંધ. શુક્રદેવ નીચના બનશે, કેન્દ્રમાં બનશે શનિ મહારાજની દ્રષ્ટિમાં. દાંપત્ય જીવનમાં વિખવાદ, પતિ પત્ની વચ્ચે વાદ વિવાદો. કરવા જાવ સારું થઈ જાય, ખોટું તો મન ઉપર એકાગ્રતા રાખવાની જરૂર બનશે. મનમાં નેગેટિવિટી ઉપસ્થિત થઈ તો દાંપત્ય જીવનમાં કટરાક ચાલુ થાય. તો કન્યા રાશિના જાતકોને મન ઉપર મક્કમતા રાખવાની. દાંપત્યના કારક શુક્રદેવ, પતિ પત્ની વચ્ચે વાદ વિવાદના વિજાતીય પાત્રની મુલાકાતો થવાથી માનહાનિ ન થાય તેની કાળજી લેજો. ભાગ્યની ઉન્નતિ કરવા જાઓ અને નાણાકીય પ્રશ્ન પર તમારો સફળતાવાળો બનવાનો, અતિ વિશેષ ધન લાભ ન બનવાનો. તમારે પૈસા મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ આ સમયગાળો બનવાનો. તમે પૈસાને પ્રેમ કરશો તો દાંપત્ય જીવન પાછળ પણ થોડો ખર્ચ કરવાનો રાખજો. પત્નીને ચાહીતી વસ્તુઓ આપી અને આ સમયગાળો પસાર કરશો તો દાંપત્ય જીવનમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય. સફેદ વસ્તુનું દાન કરો. કોઈ વૃદ્ધ વ્યક્તિને સફેદ વસ્તુનું દાન કરી અથવા સફેદ કપડાનું દાન કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા આ શુક્ર મહારાજ. તુલા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા શુક્ર મહારાજ નીચના બનવાના શનિ મહારાજની દ્રષ્ટિ અને આપની કુંડલીમાં લગ્નના માલિક અને અષ્ટમ સ્થાનના માલિક થઈને વ્યય સ્થાને પરિભ્રમણ કરવાના. 12મો ભાવ ભોગ, વિલાસ, ઐશ્વર્ય, પડવું, વાગવું અને ખર્ચ, આ બધામાં ધ્યાન દેવાનું. વિજાતીય પાત્રની મુલાકાતો થાય, રોગનો ભોગ બને, કારણ વગરની તમારા દાંપત્યજીનો પ્રશ્ન ઉપસ્થિત થાય, ગુપ્ત ધન અને ગુપ્ત વિદ્યાથી લાભ થવાના કારણે વેગ ખોટો ખર્ચ થાય. મન ઉપર એકાગ્રતા ના રાખો તો દાંપત્ય જીવનમાં અને પતિ પત્નીની લાઈફમાં પ્રશ્નો ઉપસ્થિત થાય. કાં પતિનો પ્રશ્ન હોય કાં પત્નીનો પ્રશ્ન હોય, શયન સુખમાં તકલીફ પડે. શુક્રદેવ નીચના બને તો કેરેક્ટર લેસ ના બનાય તેની કાળજી લેજો. ખોટા વ્યસન અને ખોટા વ્યક્તિઓથી દૂર રહેવાની જરૂર છે. તુલા રાશિના જાતકોએ આ સમય દરમિયાન દર શુક્રવારના દિવસે સુખડનું અત્તર લગાવવું અને ઓમ કુલદેવતા ભ્યો નમઃ ના મંત્ર કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા શુક્ર મહારાજ આપની કુંડલીમાં સપ્તમ સ્થાનના માલિક અને 12મા સ્થાનના માલિક થઈ અને લાભસ્થાને પરિભ્રમણ કરશે. પંચમ સ્થાને બેઠેલા શનિ મહારાજની દ્રષ્ટિમાં પણ આવશે તો સંતાનની ચિંતાઓ ધીરે ધીરે હળવી થતી લાગશે. પતિ પત્નીથી લાભ મળવાનો, લાભની બાબતો તો બનવાની જ છે. ધન લાભ પણ થવાનો છે. બહારના સંબંધોથી પણ ધન લાભ થવાનો. વિજાતીય પાત્રની મુલાકાતથી પણ ધન લાભ થવાનો. લાભની બાબતો પણ લાભ, ખર્ચનું પાસું બંને સરવાળે સરખું રહેવાનું. વૃશ્ચિક રાશિના જાતકોએ આ સમય દરમિયાન ગુલાબનું અત્તર દુર્ગા માતાના મંદિરે અર્પણ કરવું અથવા તમારા કુળદેવના મંદિરે અર્પણ કરી અને કુલદેવતા ભ્યો નમઃ ના મંત્ર કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું ધનુ રાશિની. ધન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા આ શુક્ર મહારાજ. મિત્રો, ધન રાશિના જાતકોને આપની કુંડલીમાં 6ઠ્ઠા ભાવના માલિક અને લાભસ્થાનના માલિક તેને કર્મસ્થાને પરિભ્રમણ કરશે. કલાકારી ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોને માન સન્માન મોભો મળતા મળતા અટકી ના જાય તેની કાળજી લેવાની. શનિવારે દ્રષ્ટિને કારણે મોડું થવાનું અને ક્યાંક ડિલે થવાનું. 3 દિવસનું કામ 13 દિવસે કરશે, મળશે ચોક્કસ. લાભ પણ મળવાનો. સરકારી તમારું પ્રમોશન અટક્યું હોય તમારો લાભ પણ મળવાનો. નોકરી ધંધાના પ્રમોશનમાં સફળતા પણ પ્રાપ્ત થવાની. ધન રાશિના જાતકોને દાંપત્ય જીવનનો પ્રશ્ન હશે તો સોલ્વ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થશે. ગૃહ કલેશમાં કાળજી લેજો.
ગયેલા ગૃહ કલેશ ફરી તમારો ગૃહ કલેશ ના કરીને તમારો ખોટું સ્ટેપ ના લેવાય તેની કાળજી લેવાનો. દાંપત્ય જીવનમાં વિખવાદના કારણે તમારો ગૃહ કલેશ થવાનો, તેના કારણે તમારી માન સન્માન પ્રતિષ્ઠા અને ઘરનું વાતાવરણ ડોળાઈ ના જાય તેની કાળજી લેવાની. ધન રાશિના જાતકોએ આ સમય દરમિયાન નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટ અર્પણ કરવું અને દર શુક્રવારના દિવસે કીડીઓને મોરસ અર્પણ કરી કીડિયારામાં મોરસ નાખી અને આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિ. મકર રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ શુક્ર મહારાજ આપની કુંડલીમાં પંચમ ભાવના માલિક ને દસમ સ્થાનના માલિક થઈને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરશે. તો ભાગ્યની ઉન્નતિ, સંતાનથી લાભ, ઉચ્ચ ડિગ્રીમાં પ્રાપ્તિ, શનિ મહારાજની દ્રષ્ટિ હોવા છતાં આ સમયગાળો આપના માટે અનુકૂળતા ભર્યો રહેવાનો. માત્ર ને માત્ર તમારે પેટને લગતા રોગોમાં સાવધાની લેવાની છે અને જ્યારે તમે મુસાફરી કરો તેમાં કાળજીપૂર્વક સમય કરો. મકર રાશિના જાતકોએ આ સમય દરમિયાન પત્નીના પગલે તમારું ભાગ્યની ઉન્નતિ થવાની. કાર્યક્ષેત્રમાં સ્ત્રી વર્ગથી થોડા દૂર રહેજો. સ્ત્રી વર્ગના કારણે તમારું ભાગ્યમાં રૂકાવટ ના હોય તેની કાળજી લેવાની. તો મકર રાશિના જાતકોએ આ સમય દરમિયાન સિઝનેબલ ફ્રૂટમાં ગ્રીન કલરના ફ્રૂટ અને સફેદ કલરના ફ્રૂટ, દર શુક્રવારના દિવસે સફેદ કલરના પુષ્પ અને ગ્રીન કલરના ફળ શિવજીને અર્પણ કરવાના અને હોમ નમઃ શિવાયના મંત્ર કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા આ શુક્ર મહારાજ આપને કુંડલીમાં ચતુર્સ્થાનના માલિક અને ભાગ્યસ્થાનના માલિક થઈને અષ્ટમ સ્થાને જવાના. રોગનો ભોગ ગુપ્તાંગોમાં કિડની, થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી જે જાતકો પીડાતા તેવા જાતકોએ ખૂબ જ કાળજી લેવાનો સમય કહી શકાય. ગૃહ કલેશ ન થાય તેના માટે કાળજી લેવાની. સાસરી પક્ષમાં નાની મોટી બાબતો ઉપસ્થિત થાય અને તેના કારણે તમારા કૌટુંબિક વાદ વિવાદો ઉપસ્થિત થવાના. દાંપત્ય જીવનમાં આ પ્રશ્ન ઉપસ્થિત થવાનો યોગ ઘણા વિશેષ કહી શકાય. તો આ 48 દિવસનો સમયગાળો આપના માટે શુભ બનાવવા માટે દર શુક્રવારના દિવસે ઘીનો દીપક તમારા કુળદેવીના મંદિરે અર્પણ કરવો અને ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને હોમ કુલદેવતા ભ્યો નમઃના મંત્ર કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિ. મીન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા આ શુક્ર મહારાજ આપની કુંડલીમાં પરાક્રમ સ્થાનના માલિક અને અષ્ટમ સ્થાનના માલિક થઈને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરશે. શનિ મહારાજ લગ્નમાં બેસી અને દાંપત્ય જીવનના ભાવ પર પ્રશ્ન કરશે. તો દાંપત્ય જીવનની અંદર વાદ વિવાદ અને ગૃહ કલેશ ખૂબ જ કાળજીપૂર્વક. વિજાતીય પાત્રની મુલાકાતથી તમારા ગૃહ કલેશમાં વહેમ ઊભો થાય, વહેમના કારણે તમારું ઘર ન બગડે તેની કાળજી લે. મીન રાશિના જાતકોએ આ સમય દરમિયાન સુખડનું અને ગુલાબનું અત્તર મિક્સ કરી તમારા કુળદેવીને અર્પણ કરો અને કુંજિકા સ્તોત્રના પાઠ કરવા. દર શુક્રવારના દિવસે સફેદ વસ્તુ એટલે કે ચોખા 125 ગ્રામ, 1.25 કિલો કે 1.25 જેટલું વજન નક્કી કરી કોઈક ભિક્ષુકને દાન કરી અને આ સમયગાળો પસાર કરો. મિત્રો, આ હતું શુક્ર રાશિ પરિભ્રમણ યોગ. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આ સમયગાળો કેવો છે તેની આપણે વિશેષમાં ચર્ચા કરી. અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.